જય માતાજી મિત્રો, આજે યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને આજે આપણા લવિંગનો છોડ કેવી રીતના ઉછેરવાનો એ સ્ટીક હું તમને બતાવું. અને લવિંગનો છોડ આપણે એક જ ફેર આપણે રોપી દઈશું તો એ છોડો 5 વર્ષની અંદર આપણો મોટો થઈ જશે અને 5 વર્ષની અંદર તો લવિંગ પણ લાગવાની ચાલુ થઈ જશે. એ છોડ પછી આપણા 50 થી 60 વર્ષ સુધી આપણા ઘેરે છોડવો રહેશે, સુકાય જ નહીં એ છોડવો. ને કઈ રીતના આપણા લવિંગ આપણે રોપશું તો કઈ રીતના લવિંગનો છોડવો તૈયાર થશે ને કઈ રીતના ઉગશે એ પણ હું તમને બતાવશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે. તો આ લવિંગનો છોડ એવો છે કે આપણા રીંગણીઓ રોપીએ કે પછી ગવાર રોપીએ કે ભેડા રોપીએ કે ગમે તે આપણે છોડવા રોપીએ અને એક ફેર આપણે તોડી લઈએ અને પછી એ છોડવો સુકાઈ જશે અને ફરી લાગતો નથી. એવું નહીં બને લવિંગનો છોડ, એક જ ફેર આપણો છોડવો ઉછરી જશે તો 5 વર્ષની અંદર તેને પર લવિંગ લાગવા મળશે અને 60 થી 70 વર્ષ સુધી એ ઝાડ બની જશે, મોટું ઝાડ બની જશે. આપ કઈ નાની રેગણી આપણે રૂપિયા એવડું ને એવડું રહે નહીં, આખું ઝાડ બની જશે ને એક જ ફેર જો લાગતી થઈ જશે લવિંગ તો પછી તમારા ઘેર લવિંગ દર વર્ષે લાગવા જ મળશે ને ખૂટે નહીં. તમે બજારમાં જઈને વેચાતી વેચશો એટલી તમારા ઘેર લવિંગ લાગી જશે. તો લવિંગ એક વસ્તુ આપણે ગરમ આવે એટલે એને ઠંડક મેળવવા માટે આપણે શું કરવાનું છે, એલોવેરા આપણે લઈ લેવાનું છે. આપણા ઘેર હોય એટલે આપણે એલોવેરા ઠંડક આપશે એટલે જલ્દી આપણો છોડવો તૈયાર થશે. ને આપણા અહીં તો ગરમી બહુ પડે છે એટલે લવિંગને તો ઠંડક જ જોઈએ. તો આટલા આપણા ટુકડા કરી લેવાના છે, આવડા મોટા મોટા. તો આ રીતના આપણે ટુકડા પણ કરી લઈએ ને એલોવેરા તો દરેકના ઘેર મળી જાય છે ફ્રીમાં, તો એલોવેરા નાખવાનું ભૂલવાનું નહીં. આપણે શું કરવાનું છે, એલોવેરાના ટુકડા આપણા કરી દીધા છે ને એલોવેરાના ટુકડા કર્યા એટલે આપણે શું કરવાનું કે ટોપાવાળી મોટી લવિંગ લેવાની આ ટાઈપની ને પછી એલોવેરાની અંદર આપણે આ રીતના ઘોસી દેવાની છે આ રીતના. તો એકમાં આપણે 2 લવિંગ મોટી ટોપાવાળી જ આપણે ઘોસવાની છે. તો બધા આપણા જેટલા ટુકડા કર્યા છે એની અંદર આપણે ટોપાવાળી લવિંગ આ રીતના ઘોસી દઈએ. તો તમે જોતા રહેજો વિડીયોની અંદર તો તમને ખબર પડશે કે લવિંગનો છોડ કઈ રીતના આપણે ઉછેરવાનો છે. તો ટોપાવાળી જ તમારે લેવાની છે, ટોપા વગરની લેવાની નહીં. તો આપણે લવિંગ આ રીતના આપણા બધાની અંદર ઘોસી દેવાના, ખાલી 12 જ નંગ આપણે આ રીતના ઘોસવાના છે, વધારે આપણે ઘોસવાના નથી. ને આપણે 10 થી 12 કે 15 આપણે લવિંગ રોપીએ આ રીતના ને પછી આપણા કુંડની અંદર આપણે રોપશું તો આપણે ઉછરે છે કે નથી ઉછરતા. અને આ જ એવી જાત છે કે આપણે 10 થી 12 નંગ આપણે રોપીએ ને તો ખાલી 2 છોડવા ઉછરે કે તો એક જ ઉછરે. પણ આપણે રોપીને આપણે ટ્રાય કરી જઈએ કે આપણે ઉછરે છે કે નથી ઉછરતા, એ પણ ઉછરશે તો હું તમને આ જ વિડીયોની અંદર તમને બતાવીશ. તો આપણે 12 નંગ આપણે રોપી દીધા છે ને અને હવે આ રીતના આપણે ટુકડા કરી દેવાના, અલગ કરી દેવાના છે આ રીતના. તો ચપ્પાની મદદથી આપણે અલગ કરી દઈએ ને પછી કઈ રીતના આપણા કુંડળની અંદર આપણે રોપવાનું છે એ પણ હું તમને બતાવું છું ને કેવી માટી લેવાની છે એ પણ હું તમને બતાવું છું. તો આપણે બધાના આ રીતના આપણે ટુકડા કરી દીધા છે. તો જો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 આપણે લવિંગના બી રોપ્યા છે. તો આપણે એક ટોપલી લીધી છે આવી કોણારી, તો કોણાવાળી જ ટોપલી લેવાની છે. નકર કોણા વગરની તમે લેશો ને તો પાછું ઉગા મહિને પાણી રહેશે એટલે કોઈ જશે. એટલે આવી એક ટોપલી લેવાની છે અને માટી પણ આપણે લાલ લેવાની છે. આવી કોઈ પણ આપણે છોડવા લઈએ, કોઈ પણ આપણે છોડવા રોપીએ તો લાલ માટી હોય તો સારું, વધારે આપણો વિકાસ કરે. તો આપણે ટોપલીની અંદર આપણે લાલ માટી ભરી લઈએ આ રીતના. તમારે પણ લાલ માટી લેવાની છે, બીજી કોઈ માટી તમારે લેવાની નથી. તો આપણે લાલ માટી પણ આપણે ભરી લીધી આપણે જોઈએ એટલી. તો આટલી જ આપણે માટી ભરવાની છે, વધારે ભરવાની નથી. તો આપણો ગમણો પણ તૈયાર થઈ જશે અને આ રીતના આપણે રોપવાની છે. તો આ રીતના આપણે બધી જ રોપી કાઢીએ ને પછી કેટલા દિવસે ઉગી રહેશે અને શું થશે એ પણ હું તમને આ વિડીયોની અંદર બતાવશું. તો આ રીતના આપણે બધી જ લવિંગ રોપી દેવાની છે આ રીતના. ને હજુ એની અંદર શું આપણે પ્રોસેસ કરવાની છે એ પણ હું તમને બતાવશું. તો આપણે લવિંગ રોપી દઈએ બધી એક વાજી ને પછી આપણે લવિંગને ઉગાડવાની શું પ્રોસેસ કરવાની એ પણ હું તમને બતાવું છું. તો આપણે 12 કે 13 લીધી છે, વધારે લીધી નથી. તો આપણે જે જગ્યાએ ગમલો મૂકવાનો હતો એ જગ્યાએ આપણે મૂકી દીધી છે. અને જે લવિંગ બધી દેખાતી આ બધી તે એને આપણે આ રીતના માટીથી આપણે વારી દઈએ ને દેખાય ને એ રીતના આપણે કરી દઈએ. અને આની ઉપર જો આપણે ખાતર ભભરાવાનું છે તો કયું ખાતર એ ભભરાવાનું છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવું છું. આપણે છોણિયું ખાતર લીધું છે જૂનું, તો આ રીતના આપણે મચડીને ઉપર ભભરાઈ દઈએ તો એનો પડ જોમી જાય ખાતરનો. તો આખાની અંદર આપણે આ રીતના છોણિયું ખાતર આપણે ભભરાઈ દીધું છે તો એનો પડ જોમી જશે.
ને પછી કેટલા દિવસની અંદર ઉગી જાય એ જ હું તમને આ વિડીયોની અંદર બતાવું છું. તો આપણે છોડનું ખાતર પણ ઉપર ભભરાઈ દીધી છે ને આની ઉપર આપણે થોડું થોડું પાણી છાંટી દઈએ. તો અમે તો ભેની જે માટી હતી પણ થોડુંક પલરા ને પેલી પલરા ને લવિંગ એ થોડી પલરી જાય તો વહેલા ઉગી જાય ને અમારે તો શું કે અહીં આગળ લેબડો છે તો 24 છોડો આવે છે એટલે અમે છોડો મૂકીશું. તમારે આવો છોડો ના હોય તો ઘરની અંદર પણ તમારે મૂકી દેવાનું છે. ધાબા પર તમે મૂકો ને પછી વરસાદ આવે તો તમારે ઘરની અંદર લઈ લેવાનું છે. નકર વરસાદમાં તમે રાખશો એટલે જે લવિંગ છે એ કોઈ પછી ઉગે નહીં. તો આપણા લવિંગ પણ રોપી દીધી છે અને બધું કમ્પ્લીટ કરી દીધી છે ગમણો ને હવે 20 થી 25 દિવસની અંદર આપણા લવિંગ ઉગે છે કે નથી ઉગતી એ પણ હું 25 થી 26 દિવસની અંદર જ હું તમને બતાવી. તો મિત્રો આપણા લવિંગ રોપ્યા આજે 26 દિવસ થાય છે. 26મો દિવસ આજે ઉગ્યો છે ને આપણા 12 થી 13 છોડવા 12 થી 13 લવિંગ આપણે રોપેલું તા ખાલી 2 જ આપણા લવિંગના છોડવા તૈયાર થયા છે અને આવડા થઈ ગયા છે 26 દિવસમાં. આજે 26મો દિવસ ઉગ્યો છે તો 2 જ લવિંગ ઉગી છે. આપણે 12 કે 13 રોપેલી તો 2 જ ઉગી છે ને આ કેવું આપણી આ બાજુ તો ગરમી વધારે પડે એટલે ઉગો તો ઉગો નકર ના ઉગો તો આપણે 2 જ છોડવા આપણે ઉગી ગયા છે ને બીજી બધી ફેલ પડી છે. તો આની પાછળ અમે ઘણી બધી મહેનત કરી 26-25 દિવસ સુધી. તો અમે શું કરીએ વરસાદ આવતા ઘરની અંદર લાવી દઈએ પછી પાછા 2 કલાક તાપમાં મૂકીએ પછી છોડે લાવી દઈએ. એમ અમે ફેરવ્યા ત્યારે મળ ખાલી 2 જ લવિંગ ઉછેરી છે. 2 છોડવા આપણે ઉછર્યા છે. તો આ છોડવા આપણા કેટલા વર્ષે મોટા થઈ રહેશે તો ઓને આપણે એકદમ આપણે ઉપાડીને બીજી જગ્યાએ આપણે રોપી દેવાનું નથી ને કે એકદમ તમે ઉપાડીને રોપી દેશો તો ઓનું મૂળ એકદમ કૂણું જ કહેવાય એટલે સુકાઈ જશે. એ મૂળ બરી પડશે ને પછી છોડવો તમારો સુકાઈ જશે. એટલે 2 થી 2.5 મહિના સુધી આપણા ગમલાની અંદર આ ટોપલીની અંદર જ આપણે રહેવા દેવાનું છે. ઓતરા દિવસ આપણે કાવરી સુકાઈ જાય તારે પાણી આપવાનું છે. તમારા છોડવો રોપવાનું થાય 2-2.5 મહિના થઈ જાય એટલે કમ્પ્લીટ મૂળ જોમી જાય એટલે પછી તમારે શું કરવાનું છે કઈ સારી જગ્યા હોય ત્યાં આપણે રોપી દેવાનું છે. તમને નળો ના એ જગ્યાએ રોપાઈ દે. આ તો કેમ આપણે રીંગણ કા ગવાર કા ભીંડાના છોડ હોય તો એને આપણે કાપી કાઢીએ પણ આ તો ઝાડ થવાનું છે. લવિંગનું ઝાડ થવાનું એટલે જે જગ્યાએ તમારા ગાડીએ બાડીએ લાગે તો નળો ના એ બાજુ તમારે એક જ બાજુ તમારે રોપી દેવાનું છે. તો આ ઝાડ વારંવાર ઉછેરતું નથી તો આપણા મોળ 2 છોડો ઉછેરેલા તો આપણે જે જગ્યાએ તમને નડતું ના હોય એ જગ્યાએ તમારે રોપી દેવાનું છે વ્યવસ્થિત જગ્યાએ. એટલે આ ઝાડ પછી તમારા મોટું ઝાડ થશે એટલે 50 થી 60 વર્ષ સુધી તમારું ઝાડ એમ જ રહેશે. જો લગી તમે કાપો નહીં ને તો લગી રે ઝાડ એમને એમ જ રહેશે કે આપણા ઘેર ચમ લેમડા કે વાબા રોપીએ ને એક જ બાજુ આપણે રોપી દઈએ છીએ ને પછી આપણે જરૂર પડે ત્યારે આપણે એના પરથી ફળ જે તોડવું હોય આપણે તોડી લઈએ છીએ. તો એ જ રીતના આની પર પણ લવિંગ લાગશે 1 વર્ષમાં એક જ ફેર લાગશે કંઈ વારંવાર તમારે લાગે નહીં. તો અમે જે રીતના લવિંગને છોડવાનો ઉછેર કર્યો હોય એ જ રીતના તમારા ઘેર પણ કુંડની અંદર તમે ઉછેર કરશો તો ઉછરી જશે. તમારે 12 થી 13 તમારે લવિંગ રોપવાની છે એમાંથી 1 કે 2 કે 3 કો તો વધારે પણ ઉગી જાય. તો આ જ રીતના તમે તમારા ઘેર લવિંગનો ઉછેર કરજો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.